એ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે કે જેમાં દેશના કરોડો લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે. 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવવામાં આવ્યા છે. 10 કરોડ લોકોને ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને ધુમાડા ફૂંકતા બંધ કરી ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા છે. 11 કરોડ લોકોને નળ સે જલ યોજના અંતર્ગત પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવ્યું છે. 45 કરોડ લોકોને પ્રથમ વખત બેંકના પગથિયે ચડવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે અને જનધન યોજના અંતર્ગત બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. 4 કરોડ લોકોને પાકા મકાન આપવામાં આવ્યા છે. અનેક લોકોના જીવનમાં બદલાવ કરી જનહિત ને જનકલ્યાણના કામો થકી દેશની અંદર ઐતિહાસિક વિકાસના કાર્યો કે જેમાં આપણા દેશની ધરોહર એ આપણી ધર્મ સંસ્કૃતિ સાથેનો વિકાસ હજારો વર્ષના સંઘર્ષ પછી આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ છે. કાશ્મીર એ ભારત માતાનો માથાનો મુગટ છે. એ કાશ્મીરમાં 370 ની કલમ હટાવવાનું કામ, રસ્તા, પાણી, વીજળી, ઉદ્યોગ, હરેક ક્ષેત્રનો સ્વર્ગીય વિકાસ, જેના થકી આપણા નેતાએ કહ્યું પ્રમાણે એક સમયનું ભારત એટલે કે ગરીબોનો દેશ, એક સમયનું ભારત કે જેને દુનિયા કોઈ સાંભળતું નહોતું, આજનું ભારત કે ભારતને દુનિયા સાંભળવા માંગે છે. આજે દુનિયા એવું કહે છે કે દુનિયાનું આવનારું ભવિષ્ય ભારત છે. દુનિયાની નજર ભારત પર છે. અને ભારતના નેતા નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વિક નેતા છે અને એમના નેતૃત્વમાં આજે દેશનો ડંકો વાગે છે. એવા સમયે લોકસભાની ચૂંટણી જેમાં દેશની જનતા ફરી ત્રીજી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બને એ માટે આતુર છે. દેશ તો દેશ પણ દુનિયા એવું ઈચ્છે છે કે મોદી સાહેબ ફરી દેશના વડાપ્રધાન બને. એટલા માટે કે જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા અને ગુજરાતની સમસ્યાઓ વિશે આપણે બધા માહિતગાર છીએ, કલાકોના કલાક થાય એ સમસ્યાઓનું સમાધાન કરી ગુજરાતનો જે સ્વર્ગીય વિકાસ કર્યો અને આ 10 વર્ષના શાસનકાળ દરમિયાન જેવો દેશનો વિકાસ થયો છે, દેશની સમસ્યાઓ ઉકેલવાનું કામ થયું છે, એ જ રીતે દુનિયામાં અનેક પ્રશ્નો છે. આતંકવાદ, નક્સલવાદ, બેરોજગારી, પર્યાવરણ, પાણી, આ હરેક સમસ્યાનો ઉકેલ એ ભારત કરી શકશે અને આપણા નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી શકે આવું દુનિયા માને છે. એટલા માટે તો આ દેશ પર જેને 250 વર્ષથી પણ વધારે શાસન કર્યું બ્રિટનમાં પણ આપણા મોદી સાહેબ જાય તો લાલ જાજમ બિછાવવામાં આવે છે. જ્યાં વંદે માતરમ ગાન આપણા દેશમાં ગવાતું
તો ગોળીઓ મારવામાં આવતી હતી. એ સંસદની અંદર વંદે માતરમનું ગાન થાય છે. ભારતની આન શાન ને બાન આપણા નરેન્દ્રભાઈ ફરી દેશના વડાપ્રધાન બને એ માટે દેશની જનતા આ વખતે ઐતિહાસિક સીટો પર ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવી ફરી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે થનગની રહી છે. અને આપણા ગુજરાતના તો ભલોતા પુત્ર છે. મોદી સાહેબ વડાપ્રધાન બનતા હોય તો ગુજરાતની જનતાએ 2014 ને 2019 હું માનું છું કે રાજકીય પક્ષાપક્ષીથી પણ દૂર રહી મારા તરાવના બધા જ ભેદભાવ ભૂલી અને બધાએ એક ને એક થઈ અને 2014 2626 સીટ પર ભારતીય જનતા પાર્ટીને વિજય આપવા ગયો. 2019 ફરી દેશના વડાપ્રધાન બને એ માટે 2626 સીટ પર ફરી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવ્યો અને 14 કરતા હરેક 2626 સીટ પર ભારતીય જનતા પાર્ટીને વધારે લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય કરાવ્યો. 2024 ની લોકસભાની ચૂંટણી અંદર પણ ગુજરાતની જનતા 2026 કરતા પણ વધારે લીડ આપી 2626 સીટ જીતાડવાની છે. અને આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ કે જેઓ ઇતિહાસ રચવા માટે રચાયેલા છે કે જેમના નેતૃત્વમાં ગુજરાતમાં બધી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય, વિધાનસભાની પેટા ચૂંટણીઓ 8 હોય અને વિધાનસભાની જનરલ ચૂંટણીની અંદર ગુજરાતની અંદર પ્રથમ વખત કોંગ્રેસનો 149 સીટ માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા ત્યારે હતો. એ રેકોર્ડ પણ 156 સીટો જીતી એટલે આપણે ઇતિહાસ રચ્યો. અને આ ચૂંટણીમાં આપણા પ્રદેશ અધ્યક્ષનું આહવાન છે કે દરેક લોકસભા સીટ આપણે 5 લાખથી વધારે લીડથી જીતીએ. આપણી બનાસકાંઠા લોકસભા સીટ આપણે જીતીએ છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો આપણે જીત નિશ્ચિત છે. આપણી આ લડાઈ એ લીડ વધારવા માટેની છે. આપણે ગુજરાતની 26 સીટમાંથી સૌથી વધારે વોટથી બેનને જીતાડીને મૂકીએ એવો આપણે બધા ઇતિહાસ કરીએ, રેકોર્ડ કરીએ. એ જ પ્રકારનું વાતાવરણ આજે બનાસકાંઠામાં છે. જે લોકપ્રિયતા મોદી સાહેબની છે, જે વિકાસની રાજનીતિ મોદી સાહેબે કરી છે અને એ વિકાસની રાજનીતિમાં સમગ્ર દેશ પ્રદેશને આજે બનાસકાંઠા રંગે જંગે જોડાયું છે અને બેનને 5 લાખથી પણ વધારે લીડથી જીતાડવા માટે આતુર છે. આપણા ઉમેદવાર પણ બેન શ્રી ડોક્ટર રેખાબેન, સ્વર્ગસ્થ ગલબા કાકા એ બનાસડીના અધ્યક્ષાપક, જેને બનાસકાંઠાના ગાંધીજી તરીકે ઓળખે છે, કે જેમને આજથી 60-70 વર્ષ પહેલા બનાસકાંઠાની પ્રજા માટે બનાસ ડેરીની સ્થાપના કરી હતી. અને એમનો પણ વિચાર હતો કે બનાસકાંઠાનો સામાન્ય વ્યક્તિ, ઇવન એક વિધવા મહિલા પણ એ દાંતેડાના હાથા પર પોતાનું જીવન જીવી શકે. એક કલ્પના આજે સાકાર થઈ છે. બનાસ ડેરી આજે વટવૃક્ષ બની આજે બનાસકાંઠાની જીવાદોરી છે. એવા પરિવારમાંથી આપણા ઉમેદવાર આવે છે જે શિક્ષિત છે, સંસ્કારી છે અને જેમનામાં એમના પરિવારના ડીએનએ છે કે સમાજ સેવા. મિત્રો ગલબા કાકાએ અને એમના પરિવારે આ જિલ્લાના વિસ્તારના લોકોની કોઈ પણ જાતના નાત જાત જ્ઞાતિના ભેદભાવ વગર સેવા કરી છે. એવા પરિવારમાંથી આવે છે. આદરણીય આપણા નેતાએ કહ્યું કે સાજી ચૌહાણે કે બનાસકાંઠાના વિકાસ એ લક્ષ્મીજી રૂપી કમળ રૂપી આવે છે.
ને આપણા બેન કમળરૂપી વિજય બને આ બનાસકાંઠાના વિકાસ માટે હું માનું છું કે ચોક્કસ તન મન ધનથી સમર્પિત થઈ આ જિલ્લાના વિકાસ માટે કામ કરશે. મિત્રો, જે રીતે ભારતીય જનતા પાર્ટીને આવકાર મળી રહ્યો છે, આપણા ઉમેદવાર સમગ્ર જિલ્લાની અંદર સન્માનીય સંતો, મહંતો, રાજકીય, સામાજિક, શૈક્ષણિક આગેવાનોના આશીર્વાદ લઈ રહ્યા છે, જે આવકાર મળી રહ્યો છે, એનાથી લાગે છે કે આપણા બેન ડોક્ટર રેખાબેન આપણી જે અપેક્ષાઓ છે એના કરતા 5 લાખથી પણ વધારે વોટથી જીતવાના. મિત્રો, એક બાજુ વિકાસની રાજનીતિ, એક બાજુ કોંગ્રેસની ભાગલા પાડો,